તો ઈરાને યુએઈ પર કર્યો હુમલો। દુબઈમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો। અમેરિકાના ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। અમેરિકી વાણિજ્ય દૂતાવાસમાં આગ લાગી। ઈરાનના હુમલામાં કોઈ ઘાયલ ન થયું હોવાનો દાવો યુએઈએ કર્યો છે અને દૂતાવાસ પાસે આ લાગેલી આગ બુઝાઈ ગઈ હોવાનો પણ દાવો યુએઈએ કર્યો છે। સતત સળગી રહ્યું છે ઈરાન ઇઝરાયલ સામસામે જે હુમલાઓ થયા તેના પરિણામે સ્થિતિ તંગ બની ગઈ। કેટલાય લોકો ત્યાં ફસાયેલા છે। અનેક જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ઈરાને પણ જ્યારે યુએઈ પર હુમલો કર્યો। દુબઈમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર આ હુમલો કરવામાં આવ્યો। અનેક ઠેકાણાઓને ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યા। અમેરિકી વાણિજ્ય દૂતાવાસમાં પણ આગ લાગી। જોકે ઈરાનના હુમલામાં કોઈ ઘાયલ ન થયું હોવાનો દાવો હાલના તબક્કે યુએઈ કરી રહ્યો છે અને જે આગ લાગી હતી એ પણ બુઝાઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સ્થિતિ હજુ પણ તંગ છે। ઈરાનના 153 જેટલા શહેરોમાં બોમ્બમારો કરવામાં આવ્યો। ત્યાં સુધી કે દરિયાઈ ક્ષેત્રે પણ ખાસી અસર પહોંચી છે। ભારતના 37 જહાજો છે તે દરિયામાં ફસાઈ ચૂક્યા છે અને ઈરાન ઇઝરાયલના હુમલાઓ સતત ચાલુ છે।